નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચાલો આદર્શ બનીએ પ્રોજેક્ટનું આજરોજ શુભારંભ કરવામાં આવ્યો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત 119 પ્રાથમિક અને 4 માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજિત 45,000થી વધુ વિદ્યાર્થીઓને આધ્યાત્મની સાથે મૂલ્યલક્ષી શિક્ષણ મેળવી આદર્શ વિદ્યાર્થી, આદર્શ નાગરિક બનાવવાના સંસ્કાર મળી રહે એ ઉમદા આશય સાથે આજરોજ BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા ચાલો આદર્શ બનીએ કાર્યક્રમનું ઉદ્ઘાટન સમારંભ આજરોજ યોજવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને બાળપણથી જ શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કાર અને સંસ્કૃતિના પાઠ શીખવી તેમને આદર્શ નાગરિક બનાવવા માટેનો છે. આ પ્રોજેક્ટની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓને સાંકળવામાં આવશે અને તમામ વિદ્યાર્થીઓને ઓડિયો વિઝ્યુઅલ વિડીયોના માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં બીકોમ આદર્શની એપ્લિકેશન વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીઓને અઠવાડિયામાં એકવાર 45 મિનિટ બતાવવામાં આવશે અને સાથે માર્ગદર્શન આપી તેઓની મૂલ્યલક્ષી શિક્ષણ આપવામાં આવશે અને તેઓને ચાલો આદર્શ બનીએ પ્રોજેક્ટ સાથે સાંકળવામાં આવશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાના 240થી વધુ મુખ્ય શિક્ષક અને શિક્ષિકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને નિહાળ્યો હતો. BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજે ચાલો આદર્શ બનીએ એ કાર્યક્રમનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વડોદરામાં પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સંસ્થાની તમામ શાળાઓમાં બાળકોને મૂલ્ય આધારિત શિક્ષણ મળે, સારો નાગરિક કેવી રીતે બની શકે, આદર્શ બાળક, આદર્શ વિદ્યાર્થી, આદર્શ નાગરિક, આદર્શ સમાજ અને આદર્શ દેશ કેવી રીતે બની શકે એના માટેનું આજે એક પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવેલું હતું. એ સંસ્થાનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારી શાળાના તમામ આચાર્યો આ પ્રોજેક્ટમાં જોડાઈને એ બદલ એ લોકોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું.